છો મારા વાલા ખેડૂત મિત્રો, પશુપાલક મિત્રોનું આજના નવા વિડીયોની અંદર તમારું દિલભર્યું હાર્દિક સ્વાગત છે। ખેડૂત મિત્રો અને પશુપાલક મિત્રો, ચેનલ ઉપર તમે પહેલીવાર આવી ગયા છો તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને એક લાઇકનું બટન છે તે દબાવવાનું ના ભૂલતા। તો આજના વિડીયોની અંદર વાત કરવાના છે ઘણા મારા વાલા પશુપાલક મિત્રોના જે નાના વસાડાઓને છે તે મિત્રો તૈયાર કઈ રીતે કરવા। ફક્ત મિત્રો તમે 1 થી 2 મહિના અંતરની અંદર તમારા પશુને મિત્રો તમે તાજા પણ કરી શકો છો, વજન પણ તમે વધારી શકો છો। તો નાના બચ્ચાથી લઈ મોટા બચ્ચાનું આપણે સારવાર કઈ રીતે કરવી તેની સંપૂર્ણ માહિતી આજના વિડીયોની અંદર આપવાના છે। ચાલો વિડીયોની અંદર આગળ વધીએ એ પહેલાં તમે લાઇકનું બટન ના દબાવ્યું હોય તો ફટાફટ તમે લાઇકનું બટન દબાવી દેજો। તો જ્યારે પણ મિત્રો તમારી ભેંસનું વિવાણ થઈ ગયા છે તે સમયથી જ મિત્રો તમારે ધ્યાનમાં લેવાની છે બધી બાબતો કે જ્યારે આપણા પશુનું વિવાણ થયું હોય, નાનું વાછરડું હોય તેને કઈ રીતે સારવાર કરવાની છે। જ્યારે તમારા પશુનું વિવાણ થઈ જાય ત્યારે 1 કલાકની અંદર તમારા નાના બચ્ચાને છે તે માતાનું દૂધ મિત્રો તમારે પીવડાવવાનું ચાલુ કરી દેવાનું છે। ફક્ત 1 કલાકની અંદર જ તમારા જે માતાનું પહેલું દૂધ ઓરિજિનલ દૂધ ખીરવાળું દૂધ છે, કારણ કે તમે એ દૂધ જો તમારા પશુને તમે પાવાનું ચાલુ કરી દેશો તો એ દૂધ છે એકદમ મિત્રો રામબાણ ઉપયોગી દૂધ માનવામાં આવે છે। જો મિત્રો એ દૂધ આપણે પણ જાતે પીએ તો આપણને મિત્રો તંદુરસ્તી રહે છે, આપણા શરીરની અંદર તમામ રોગોમાંથી આપણને મુક્તિ મળે છે। અને એ જ દૂધ આપણું પશુ પીશે તો એ પશુને દૂધ પાવાથી તેને મિત્રો તે શક્તિ પણ આપે છે। બધા એ દૂધ પાવાથી આપણા પશુની અંદર રોગની પ્રતિકારક શક્તિ વધારે છે। તો ત્યાર પછી મિત્રો વાત કરીએ તો આપણા પશુનું વિવાણ થઈ ગયું તે 1 કલાકની અંદર આપણા પશુને દૂધ પાવા દેવાનું છે। ત્યાર પછી મિત્રો ધીરે ધીરે શું કરવાનું છે, જ્યારે પણ તમારા પશુને તમે મિલ્કિંગ કરો છો તે સમયની અંદર આપણા પશુની અંદર દિવસ દરમિયાન 500 થી 1 લીટર જેવું દૂધ મિત્રો પાવું જરૂરી છે। ઘણા મારા વહાલા પશુ મિત્ર શું હોય છે કે તેમના નાના બચ્ચાઓને મિત્રો તૈયાર કરવા માંગતા હોય છે। ઘણા મારા વહાલા મિત્રો પશુપાલક મિત્રોના તમે વાછરડાઓને અથવા તો પાડીઓને જોજો કે એકદમ કમજોર હોય છે। જ્યારે પણ મિત્રો તે મોટું કરતા હોય છે ત્યારે પણ મિત્રો તેમને ઘણી બધી મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે, કારણ કે મિત્રો તે બચ્ચા કમજોર કેમ હોતા હોય છે તેની પાછળ કયા કયા કારણો રહેલા છે। જો મિત્રો તમારા નાના બચ્ચાને મિત્રો તમે તૈયાર કરવા માગો છો તો આ બધી બાબતોનું પણ મિત્રો તમારે ખૂબ ધ્યાન રાખવું જરૂરી છે। ઘણા જે પશુપાલક શું છે થોડા પૈસાની લાલચની અંદર તેના નાના બચ્ચાઓને મિત્રો ક્યારેય પણ તૈયાર નથી કરી શકતા। જો મિત્રો તમે તમારા બચ્ચાઓને તૈયાર કરવા માગો છો તો મિત્રો તમારો થોડું ઘણું દૂધ પણ તમારા બચ્ચાને પાવું જરૂરી છે। સાથે સાથે મિત્રો આ બધા ખોરાક પણ મિત્રો આપણા નાના બચ્ચાઓને તમારે આપવા જરૂરી છે। જ્યારે આપણા પશુનું વિવાણ થઈ ગયા ત્યાર પછી મિત્રો 15 થી 20 દિવસના અંતરની અંદર તમારે મિત્રો કૃમિની દવા પીવડાવવી જરૂર છે, કૃમિનું ઇન્જેક્શન અપાવવું જરૂરી છે। નજીકના વેટેનરી ડૉક્ટરનો પણ તમે સંપર્ક કરો તો અમારા ભેંસનું વિવાણ થઈ ગયું તેના નાના બચ્ચાને છે મિત્રો 10 થી 15-20 દિવસના અંતરગાળાની અંદર તમારા નાના બચ્ચાને મિત્રો તમે ડિવર્મિંગ કરાવવું કેમ જરૂરી છે, કારણ કે મિત્રો આપણું નાનું બચ્ચું હોય છે તે ખૂબ જ માત્રાની અંદર દૂધ પીતું હોય છે। જેટલું તમારું પછી દૂધ પીશે તેટલી માત્રાની અંદર તેના પેટની અંદર તમને કૃમિ જોવા મળવાના છે। આ બધા કૃમિ પણ મિત્રો આપણે મારવા જરૂરી છે। જો મિત્રો તમે નાના બચ્ચાઓને તમે આ દવા નહીં કરાવો તો તમારા નાના બચ્ચાનું મિત્રો મૃત્યુ પણ થઈ શકતું હોય છે। ઘણા જે પશુપાલકો મિત્રોને તમે જોયું હશે કે આવા હર કોઈ પશુપાલકના આવા પ્રશ્નો જોવા મળતા હોય કે તેના નાના બચ્ચા જ્યારે તેમની ગાય ભેંસનું વિવાણ થઈ ગયું છે 10 દિવસ 15 દિવસ 20 દિવસ 1 મહિનો આ ગાળાની અંદર તમે જોજો તેમના બચ્ચાઓ છે મિત્રો જીવિત નથી રહેતા, તેમનું મૃત્યુ પણ થઈ જતું હોય છે। તેમની ગાય ભેંસ છે તે મિત્રો દૂધ પણ આપવાનું બંધ કરી દે છે। સાથે સાથે મિત્રો આ બધી કાળજીઓ પણ લેવી જરૂરી છે। અને તમારા નાના બચ્ચાઓને તૈયાર કરવા માગો છો તો વિડીયો તમે પૂરો જોઈ લો, સંપૂર્ણ માહિતી આપવાનો હોય બરોબર। જ્યારે 15 અથવા 20 દિવસ થઈ ગયા તમે નાના બચ્ચાને મિત્રો તમે ઇન્જેક્શન મરાવ્યું ત્યાર પછી મિત્રો તમારે શું ધ્યાનમાં લેવાનું છે કે 2, 3, 4 મહિને તમારા પશુનું તમે નાના બચ્ચાઓનું તમે ડિવર્મિંગ કરી લો, કારણ કે તમારા પશુને તમે જેટલો માત્રાને તમે દૂધ પાશો, જેટલી માત્રાને તમે પશુઆહાર આપશો, ખાણદાણ આપશો તે તો તેનાથી શું છે કે તમારા બચ્ચાનો મિત્રો ધીરે ધીરે ગ્રોથ છે તે પણ વધી શકે છો। ત્યાર પછી હવે શું કરવાનું છે કે તમારા બચ્ચાનું 1 મહિનો 1.5 મહિના 2.5 મહિના થઈ ગયા છે ત્યાર પછી મિત્રો ધીરે ધીરે તમારા પશુનું શું છે તમે કોઈ પણ ખાણદાણ આપો છો, ઘઉંનું મિત્રો ભૂસું હોય અથવા મિત્રો ઘઉંનું ભેરડું હોય તેની અંદર થોડું પાણી અથવા મિત્રો બાફી નાના બચ્ચાઓને તમે આપવાનું ચાલુ કરી દેશો। તેની અંદર છે તે મિત્રો મિનરલ મિક્સર પાવડર પણ તમે થોડો એડ કરી દો। નાના બચ્ચાને 50 ગ્રામ મિત્રો કોઈ પણ ખાણદાણની અંદર તમે જે પણ બચ્ચાને તૈયાર કરવા માગો છો તે નાના બચ્ચાઓને 50 થી 50 ગ્રામ જ જેવો તમે લો, 50 ગ્રામ જેવો કોઈ પણ ખાણદાણની અંદર મિનરલ મિક્સર પાવડર છે તે પણ આપવાનું ચાલુ કરી દેશો। તેનાથી શું છે બચ્ચાનો ગ્રોથ વધશે, તેનાથી તમારા પશુનું મિત્રો ડિવર્મિંગ પણ થશે, ધીરે ધીરે શરીરનો એકદમ ગ્રોથ વધશે, વજન વધશે, તમારા નાના બચ્ચાઓની ઊંચાઈ પણ વધશે। આવું બધું મિત્રો તમારે ધ્યાનમાં લેવું છે। હવે ધીરે ધીરે શું કરવાનું છે, ફક્ત મિત્રો 1 થી લઈ અને 3-4 મહિના સુધી તમારા માતાનું દૂધ આપવાનું છે। ફક્ત માતાનું દૂધ નહીં, સાથે સાથે મિત્રો તમારા કૂનો
ત્યાર પછી મિત્રો રજકો, ચીકુડી આવા મિત્રો કૂના ઘાસચારા તમારા પશુને આપવાનું ચાલુ કરી દે ધીરે ધીરે. પશુનું દૂધ તો તમારે ચાલુ રાખવાનું, સાથે સાથે મિત્રો રજકો છે, ત્યાર પછી મિત્રો કૂનો ચારો છે, ઘાસ છે, આવું બધું મિત્રો તમે ધીરે ધીરે આપવાનું ચાલુ કરી દો. તેનાથી શું છે કે પશુનું મિત્રો ડાયજેશન સિસ્ટમ છે તે પણ સારી રહે છે, સાથે સાથે મિત્રો તમારું દૂધ પણ આપવાનું ચાલુ રાખવાનું છે. ત્યાર પછી મિત્રો તમારું જો 3-4 મહિને તમે ડિવર્મિંગ કરાવી દીધું, જ્યારે તમારા પશુને વધારે પ્રમાણની અંદર જો કૃમિક્રમિયા પશુના પેટની અંદર તમને જોવા મળે તો નજીકના વેટેનરી ડૉક્ટરનો પણ તમે સંપર્ક કરી લો. હવે ધીરે ધીરે 3-4 મહિના, 5 મહિના, 6 મહિના, 7 મહિના, 8 મહિના બચ્ચાના થયા કે તમારા પશુનું મિત્રો તમે કોઈ પણ ખાનદાનની અંદર તમારી પાસે કોઈ પણ મિત્રો બુલ છે, પાડો છે, પાડી છે, વાછરડી છે, બકરી છે, આ બચ્ચાઓને તૈયાર કરવા માગો છો તો હવે તમારે શું કરવાનું છે, જે કપાસિયા ખોળ છે, ત્યાર પછી મિત્રો મકાઈનો ભરડો છે, ત્યાર પછી મિત્રો સરસોની ખલી છે તે પણ લઈ લો. 1 થી 2 કિલો તમે કોઈ પણ ખાનદાનની અંદર મિક્સ કરી તમે આપવાનું ચાલુ કરી દો. ત્યાંની અંદર હવે 50 ગ્રામ જેવું તમે સરસોનું તેલ પણ એડ કરવાનું ચાલુ કરી દેશો. તેનાથી તમને બાળ મિત્રો તમારા પશુના નાના બચ્ચાઓની ચમક પણ તમને દેખાશે, ધીરે ધીરે તેનો ગ્રોથ પણ વધશે, ધીરે ધીરે તેની ઊંચાઈ પણ વધશે. આ રીતે આપણે બચ્ચાને તૈયાર કરીશું તો તમને 100% મિત્રો તમને રિઝલ્ટ જોવા મળવાનું છે. ઘણા પશુપાલક શું કરતા હોય છે, આવા મારા ઘણા વાલા મિત્રોની અંદર આવા પ્રશ્નો મને જોવા મળેલા છે કે તેમને ગાય છે અથવા ભેંસ છે તેના નાના બચ્ચાઓને તો તૈયાર કરવા માગે છે, પણ તે ઘણી બધી ગલતીઓ કરી રહ્યા હતા. ક્યાંથી આપણું નાનું બચ્ચું તૈયાર થઈ શકે? કારણ કે મિત્રો દિવસે દિવસે આપણું નાનું બચ્ચું કમજોર થતું હોય છે કે તે બચ્ચાને મિત્રો તમે સારી રીતે સારવાર કરો. જ્યારે તે બચ્ચું મોટું થશે ત્યારે મિત્રો ભેંસ બનવાની છે અથવા મિત્રો કોઈ બુલ બનાવવા છે, તમે પાડો બનાવો છો, આપણે તેનું તૈયાર પણ કરવું જરૂરી છે. તો જો તમે તમારા પશુની અંદર બીજા તમે સારવાર જ નહીં કરો તો આપણા પશુનો ગ્રોથ પણ કઈ રીતે વધારવાના છે, અને જ્યારે મોટું થાય ત્યારે આપણે સાચા નફાની અંદર પણ તમે વેચવા માગો છો, નાના બચ્ચાઓને તૈયાર કરી પણ તમે વેચવા માગો છો, તો આ બધું મિત્રો તમારે ધ્યાનમાં લેવું પણ જરૂરી છે. ત્યાર પછી મિત્રો શું છે કે તમારા બચ્ચાઓને નાના બચ્ચાઓને તૈયાર ક્યાં કરશો તો તમને મિત્રો ઘણા બધા નફો પણ મળવાનો છે કે તમે નાના બચ્ચાઓને તમે વેચવા માગો છો, તમે તગડા કરવા માગો છો, વજનદાર કરવા માગો છો, તો મિત્રો આ બધું તમારે કાળજીઓ લેવી જરૂરી છે. કારણ કે મિત્રો તમે મારો વિડીયો તો તમે જુઓ છો, ઘણા પશુપાલક શું કરતા હોય છે, વિડીયો જોતા હોય બરાબર, તે લાઇકનું બટન નથી દબાવતા, તો ફટાફટ તમે લાઇકનું બટન દબાવો. ચેનલને પણ તમે હજુ સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરો, અને તમારો મિત્ર મારા મિત્રોની અંદર આ વિડીયો શેર કરવાનું ન ભૂલતા. કારણ કે મિત્રો અમે યુટ્યુબની અંદર ઘણા બધા વિડીયો લઈને આવ્યા છીએ. જો તમારા પશુનો મિત્રો તમે ફેટ પણ વધારવા માગો છો તો યુટ્યુબની અંદર હર કોઈ તમને વિડીયો મળી જવાનો છે. તમારા પશુની અંદર કોઈ પણ ખામી હશે તો બધી અમે ખામીઓ પણ દૂર કરી છે. કારણ કે જો તમારા પશુનો મિત્રો તમે મેલી નથી પડતી, ત્યાર પછી મિત્રો શું તમારા પશુનું ઘરેલું દેશી ઉપાયથી મિત્રો તમે દૂધ વધારવા માગો છો, ફક્ત મિત્રો 0 રૂપિયાની અંદર તમે ફેટ વધારવા માગો છો, આવા બધા મિત્રો અમે 18 વિડીયો અમારી યુટ્યુબ ચેનલની અંદર પડેલા છે. તો અત્યારે જ અમારી ચેનલ ખોલો અને આ બધા વિડીયો તમે જુઓ તો તમને સંપૂર્ણ માહિતી તે બધા વિડીયોની અંદર તમને મળી રહેવાની છે. તો ચાલો બીજા વિડીયોની અંદર ફરી મુલાકાત કરીશું. રજા આપશો. વંદે માતરમ.